ખેડૂતની એકતા હેને કહેવાય એ તમારે જો જોવું હોય ને તો કચ્છનું રાંઢિયા ગામ છે. પેલા 1 મહિનો લગી એકલ દોકલ ખેડૂએ વિરોધ કરતા અને કાયમ પોલીસ વાળા આવે ને ભરીને વૈયા જતા, બરોબર. પછી કલેક્ટર પાસે લઈને જાય તો કલેક્ટર જવાબ ન દેતા. છેલ્લે પછી કોઈ પ્રાંત કે જો કે આવે ત્યાં એમ કે તમે કોર્ટમાંથી લઈ આવો, હુકમ લઈ આવો ને એવું બધી અનેક વાતો હાલતી હતી કે જાઓ અમે ખોટા થઈને અમારી ઉપર તમે કે કાયદેસરની કાર્યવાહી કરો, જે થાય કોર્ટમાં જઈને કરવાનું. કોર્ટ એક બાજુથી તમને કહું મનાય હુકમ આપે અને એક બાજુથી આ કલેક્ટરને એ લોકો બધાય કામ શરૂ રખાવે. એટલે એ પ્રશ્ન તમને કહું 1 મહિનોથી ઉપરથી હાલતો હતો કાયમ માટે. પણ હમણાં 2 દિવસ પહેલા તમને કહું તમામ આખા કચ્છ જિલ્લાના ખેડૂત એક થઈ ગયા તમને કહું. અને નેશનલ ધોરી હાઈવે 8 કલાક બંધ રાખ્યો. કેટલો 8 કલાક બંધ રાખ્યો ને ત્યાં બધાને ધોરતા કરી દીધા. એટલે આ એક સાબિતી પૂરે છે કે ભાઈ નાના અને એકલ દોકલે કાંઈ થાય એવું નથી. અત્યારે ખેડૂત માતરને એક થવાની જરૂર છે, કારણ કે હવે સમય આવી ગયો છે. જો ખેડૂત એક થઈને રહો ને તો જ તમે જીવશો, ન કે આવનારા દિવસો બહુ એટલે બહુ ભયંકર આવવાના છે. કારણ કે તમારું કોઈ કાંઈ હાલવા નહીં દે. જે કલેક્ટરને 1 મહિનાથી આ રજૂઆત કરતા હતા ને બધું કરતા હતા, ધ્યાન નહોતા દેતા. છેલ્લે કલેક્ટર રજા મૂકી અને વૈયા ગયા. હાઈવે 8 કલાક બંધ રહ્યો તો કલેક્ટર રજા તમને કહું રજા વહી ગઈ ક્યાં અને ખબર ન પડી. અને કલેક્ટરને ખુદને રાતે આવવું પડ્યું અને આ બધાની યારે વાટાઘાટ કરી અને કીધું કે હવે અમે પોલીસ પ્રોટેક્શન નહીં આપી કંપની વાળાને. બોલો, એટલે એનો મતલબ શું છે કે પેલા એ આપતા હતા એ તો 100% સ્વીકાર્યું કે અમે જ આપતા હતા એમ. એટલે આ એકતાની તાકાત છે. ખેડૂને એક થવું જ પડશે, બાકી નકર આવનારા દિવસોની અંદર ખેડૂતનું કાંઈ ઉપજવાનું નથી. મન ફાવે ત્યાં ગમે એ વસ્તુ થાય. ઇલેક્ટ્રિકના થાંભલા છે, રોડ છે, આ છે તે છે. જોકે એ વિકાસના કામ થવાય જોઈએ, એમાંય આપણી ના નથી. વિકાસના કામ થાય તો જ બધાને બધી સુવિધા મળતી હોય, પણ એ યોગ્ય વર્તનની સાથે થાય તો. બાકી આપણે કોઈ વિકાસનો વિરોધ કરવો કે કોઈ આ લાઈન નાખે એનો વિરોધ કે કોઈ ધોરી માર્ગનો વિરોધ કરવો કે હાઈવેના વિરોધ કરવા એવું નથી. પણ હવે જે પાણીના પૈસામાં તમારી પાસેથી લઈ લે અને તમારું જે પાક નુકસાન થયું કરે અને જે આ કામ કરે છે ને એનો આપણને વિરોધ છે. બાકી નકર તો તમે બધી સુવિધા જોતી હોય તો આ વસ્તુ તો લાવવા તો દેવી જ પડે. પણ એમાં અત્યારે અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે કે થાંભલા તમને કહો 1 મીટર બાય મીટરમાં એ થાંભલા ઊભા થઈ શકે એવી પણ સુવિધાઓ છે. જો સરકાર આવડી આ કંપની ધારે તો, સરકારની તો ન હોય કારણ કે ખાનગી પ્રાઇવેટ કંપની વાળા આપી દીધી હોય. એટલે કંપની ધારે તો બધા રસ્તા છે, 100 રસ્તા છે. કારણ કે આજે એટલી મોટી મોટા થાંભલા નાખીને જે જગ્યા રોકે ને એ નાના એવા થાંભલાની અંદર પણ એ પાવર લાઈન હાકી શકે. પણ થોડો ખર્ચો વધારે થતો હોય, પણ કેમ માટે ખેડૂતને ઉપજાઉ જમીન જે જાતી હોય ને ત્યારે તકલીફ થતી હોય. બાકી બંજર જમીનો જાતી હોય તો કોઈ ખેડૂત વિરોધ કરવાના નથી હોતા. એટલે આ છે ખેડૂત એકતાની તાકાત. જો આવું ને આવું તમને કહું ખેડૂત એકતા રહે ને એટલે ધાર્યા કામ તમારા 100% થાય.